હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેરમાં મોડી રાત્રે અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। શહેરના ઉધના, પાંડેસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। પાણી ભરાયેલા વિસ્તારોમાં સ્થાનિક લોકો અલગ અલગ રીતે વરસાદી મજા માણતા જોવા મળ્યા હતા। કેટલાક લોકો છત્રી લઈને ફરતા હતા તો કેટલાક બાળકો પાણીમાં છબછબાટ કરતા જોવા મળ્યા હતા। તે દરમિયાન એક અનોખો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક યુવક પાણીથી ભરાયેલા માર્ગ પર રિંગ મારફતે તરતા મજા માણતા જોવા મળ્યો છે। ગુજરાતમાં સુરતમાં કમોસમી વરસાદે પોતાનો કહેર મચાવ્યો છે। સુરત શહેરમાં બપોરે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે। હવામાન વિભાગની આગાહીને પગલે બપોરથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર સુરત શહેરને ધમરોળ્યું છે। ઉધના, પાંડેસરા, સચિન લિંબાયત, મજુરા ગેટ, અઠવા ગેટ, કાપોદ્રા, વરાછા, અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાઈ ગયા અને વાહન ચાલકોને ધક્કા મારીને બહાર કાઢવાનો વારો આવ્યો હતો। હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ IMDએ આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સુરતમાં બપોર સુધીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્યા હતા। તે પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। IMDના અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે અને યલો એલર્ટ જારી કરાયું છે। ઉધના અને સચિન જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયું અને ચાલકોએ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી અને મનપા અને ફાયર વિભાગે પાણી કાઢવાની કામગીરી કરી। હાલ વરસાદે વિરામ લીધું છે, જેથી લોકોને થોડી રાહત થઈ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।